કે નૈઋત્યનું ચોમાસું છે મહારાષ્ટ્રમાં રોકાઈ ગયું છે, મોન્સૂન બ્રેક કન્ડિશનનું નિર્માણ થયું છે અને હવે આ ચોમાસું છે ફરીથી ક્યારે સક્રિય થશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને જણાવી દઉં, અમે ઘણા સમયથી એક અનુમાન આપતા હતા કે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું છે ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ આ ચોમાસું છે મહારાષ્ટ્રમાં બ્રેક થવાનું છે। એ જ મુજબ જોવા જઈએ તો 8 તારીખે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોને કવર કરી લીધા અને ત્યાર પછી ચોમાસું છે તે રોકાયું છે। આજે તારીખ થઈ છે 11 જૂન 2026। 8 તારીખે જે જગ્યાએ ચોમાસું પહોંચ્યું હતું એ 8, 9 અને 10 અને 11 એટલે કહી શકાય કે આજે છેલ્લા 4 દિવસથી ચોમાસું 1 ઇંચ પણ આગળ નથી વધ્યું। ચોમાસું છે એ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો કવર કરી અને ત્યાં નિષ્ક્રિય થઈ અને ચોમાસું રોકાઈ ગયું છે અને અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ ગઈ છે। સામાન્ય રીતે જોવા જઈએ તો મોન્સૂન બ્રેકની કન્ડિશન જે વર્ષે સર્જાય છે એટલે 8 દિવસથી લઈને 15-17 દિવસ સુધી ચોમાસું રોકાઈ જતું હોય છે। જોકે આ વર્ષે થોડોક અલગ ટ્રેક ચાલી રહ્યો છે। એક નવો રેકોર્ડ એ પણ બનશે કે ચોમાસું બહુ ઓછા દિવસ રોકાઈને ફરીથી સક્રિય થવાનું છે। 8 તારીખથી જે જગ્યાએ ચોમાસું રોકાઈ ગયું છે આજે 11 તારીખે ચોમાસું ત્યાંનું ત્યાં છે। લગભગ હવે 48 કલાકની અંદર ચોમાસું છે એ ધીમે ધીમે સક્રિય થશે એટલે લગભગ આવતીકાલે 12 તારીખ અથવા તો પરમ દિવસે 13 જૂનના રોજથી ચોમાસું ત્યાંથી આગળ વધવાનું ચાલુ થાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। જો કે અત્યાર સુધી જે રીતે ચોમાસું મજબૂત હતું અત્યારે એવું ચોમાસું મજબૂત રહ્યું નથી। ચોમાસું ઘણું બધું નબળું પડી ગયું છે, પણ એટલું ચોક્કસથી વાત છે કે હવે 12 અથવા તો 13 તારીખથી ધીમે ધીમે ચોમાસું છે એ નબળી રીતે પણ આગળ વધવાનું ચાલુ કરે તેવી અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ જ સિસ્ટમ સક્રિય નથી અને ચોમાસું રોકાયું છે, મોન્સૂન બ્રેક કન્ડિશનનું નિર્માણ થયું છે। હા, એક વાત ચોક્કસ છે કે 15 જૂન આસપાસ એમાં 24 કે 36 કલાક આગળ કે પાછળ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે, પણ સીમિત વિસ્તારોમાં જ વાવણી થશે। અમે ઘણા સમયથી આપને કહેતા આવ્યા છે કે 15 જૂન આસપાસ જે વાવણી થશે એ સાર્વત્રિક નહીં હોય, એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગણ્યા ગાંઠિયા વિસ્તારમાં એટલે કે સીમિત વિસ્તારની અંદર એ વાવણીનો લાભ મળશે, બધા જને વાવણીનો લાભ નહીં મળે। 22 થી 25 જૂન વચ્ચે જે ચોમાસું ફરીથી પાછું સક્રિય થશે એમાં વધુ વિસ્તારને લાભ મળી શકે। એટલે એ બીજો રાઉન્ડ હશે ને ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી ચાલુ થશે ને 3 તબક્કે વાવણી થવાની છે અને 3 તબક્કામાં વાવણી થશે। એમાં પછી ત્રીજા તબક્કામાં ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું છે બેસી જશે। એટલે આ જે આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ આજ વાત કરી હતી, આપણે સતત એપ્રિલ મહિનાથી જે વાત કરતા આવ્યા છે એ જ મુજબનું અત્યારે ચોમાસું ચાલે છે। વાર્ષિક કાર્યક્રમમાં પણ આપણે જણાવ્યું હતું કે ચોમાસું છે એ રોકાશે, મહારાષ્ટ્રમાં રોકાશે ને એ જ પ્રમાણે ચોમાસું અત્યારે મહારાષ્ટ્રમાં રોકાયું। અને તમે જે સેટેલાઇટ ઇમેજ હોય છે, ખાસ કરીને IMD દ્વારા જે રોજે રોજ ચોમાસું ક્યાં પહોંચ્યું અને ટ્રેક કરવામાં આવતું હોય છે, એમના દ્વારા જે આખો મેપ જાહેર કરવામાં આવેલો છે એ મેપની અંદર અમે આપને બતાવવાનો પ્રયત્ન કર્યો કે 8 જૂને જ્યાં ચોમાસું પહોંચ્યું હતું ત્યાંથી 1 ઇંચ પણ ચોમાસું આગળ ચાલ્યું નથી અને મહારાષ્ટ્રમાં ચોમાસું અટકી ગયું છે। પણ હવે થોડા દિવસની અંદર એટલે કે 12 અથવા તો 13 જૂનથી ફરીથી ચોમાસું આગળ વધે અને થોડુંક નબળું ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને ઘણા સમયથી અમે એક સ્ટેટમેન્ટ એ પણ આપી રહ્યા છે કે જૂન મહિના દરમિયાન એવરેજ દર વર્ષે ઓછા જે વરસાદ પડે છે, દર વર્ષે વરસાદ પડે છે એના કરતાં આ વર્ષે ઓછો વરસાદ પડવાની સંભાવનાઓ છે, જેની પણ દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એટલે ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું અટક્યું એના વિશેની અગત્યની મોટી માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે।